નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈએ કે સેલ્સ ઓફિસર્સનો કોડ આવી ગયા પછી આપણે કેવી રીતે મર્ચન્ટ કોડ બનાવવાનો છે, જે આપણી નીચે મર્ચન્ટ કોડ બને તે. તો તેની માટે સૌથી પહેલાં રિંગ સેલ્સ એપ્લિકેશન ઓપન કરવાની છે, જે ડાઉનલોડ કરવાની છે, જે તમને અત્યારે સ્ક્રીન પર દેખાઈ રહી છે. એ રિંગ સેલ્સ એપ ડાઉનલોડ કરવાની છે. એ જેમ કે સેલ્સ ઓફિસર્સ જે છે તેમને આ એપ્લિકેશન પોતાના મોબાઈલની અંદર ડાઉનલોડ કરવાનું છે. એ ડાઉનલોડ થયા પછી એક સેલ્ફ ફોટો લેવામાં આવશે. સેલ્ફ ફોટો લીધા પછી ઓનબોર્ડ ન્યૂ મર્ચન્ટની પ્રોસેસ આવશે. બરાબર છે. તો ન્યૂ મર્ચન્ટની જે પ્રોસેસ આવે, તમારી નીચે મર્ચન્ટ કોડ જેમનો પણ બનાવવાનો છે તેમના મોબાઈલની અંદર જે આપણી કંપનીની રિંગ મર્ચન્ટ એપ જે તમને સ્ક્રીન પર દેખાય, એ તમારે જે પણ તમારી નીચે મર્ચન્ટ કોડ બનાવવા ગયા છો તો એમના મોબાઈલની અંદર રિંગ મર્ચન્ટ એપ ડાઉનલોડ કરવાની છે. બરાબર છે મિત્રો, જ્યાં પણ તમે મર્ચન્ટ કોડ બનાવવા જાઓ છો તો પહેલાં જોવાનું છે એમની શોપ આ પ્રકારની હોવી જોઈએ. આ પ્રકારની હશે તો પણ ચાલશે. જેમ કે અલગ અલગ તમે જોઈ શકો છો કે દરેક જે પણ શોપ છે એનું પ્રોપર નામ લખેલું છે, જેમ કે શિવ જનરલ સ્ટોર. આ રીતે તો પ્રોપર નામવાળું શોપ હશે કોઈ પણ, તો આપણી કંપનીની અંદર મર્ચન્ટ ઓનબોર્ડ થશે અને મર્ચન્ટનું કામ થશે. તો પહેલાં તો આ રીતે શોપ જોઈને જ્યાં શોપ છે ત્યાં જ તમારે મર્ચન્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ત્યાં જ તમારે જે એપ્લિકેશનનું છે એ રાઇટ્સ અલાવ આપવાના છે. અધરવાઇઝ તમે બીજી જગ્યાએ મર્ચન્ટ એપ ડાઉનલોડ કરશો, બીજી જગ્યાએ તમે કામ કરશો અને બીજી જગ્યાએ તમે કોઈ પણ બીજી જગ્યાએ શોપના ફોટા પાડશો તો લોકેશનની અંદર પ્રોબ્લેમ આવશે, જ્યાં તમને આપણી કંપની એક્સેસ નહીં કરે. બરાબર છે. તો ખાસ ધ્યાન આપવાનું છે કે આપણે જ્યાંથી મર્ચન્ટ કોડ બનાવવાનો છે એ જ જગ્યા પર જઈ અને મર્ચન્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને એ જગ્યા પર રહીને જ કામ કરવાનું છે, જ્યાં સુધી મર્ચન્ટ કોડ બની ના જાય ત્યાં સુધી. એની અંદર તમારે 3 ફોટા લેવાના રહેશે. જેમ કે તમે જોઈ શકો છો 3 ફોટાની અંદર એક ફોટો આ રીતના છે, જે શોપની બહારથી તમારે લેવાનો છે, પ્રોપર આવવો જોઈએ. એની અંદર તમારું જે બોર્ડ છે એ પ્રોપર દેખાવું જોઈએ. બરાબર છે. અગર બોર્ડ પ્રોપર નહીં દેખાય તો રિજેક્ટ થવાની શક્યતા ગણાશે. જેમ કે અહીંયા અંબિકા ઓનલાઈન સેન્ટર છે અને સાથે ફોટો છે. ઠીક છે. બીજું કે અંદર તમે કોઈપણ શોપની અંદર મર્ચન્ટ કોડ બનાવશો તો આ રીતે સેલ્ફી ફોટો લેવાનો રહેશે, જે અંદર કંઈ ના કોઈ જે પણ તમે શોપનો બનાવો છો ને જે શોપ એના લગતી છે એના લગતું જે શોપની અંદર સામાન હોય છે એ હોવું જરૂરી છે. એક ફોટો સેલ્ફી આવશે, બીજો ફોટો આ રીતે આવશે, 3 ફોટા આવશે. આ રીતે તમારે મર્ચન્ટ કોડ બનાવવા જાઓ છો ત્યાંથી ફોટા લેવાના છે. શું નામ તમારું? રવિરાજસિંહ. લખી દો. નહીં લખાય અને નીચે અટક. સ્વામિનારાયણ. લખી દો.
આ રીતના પ્રોસેસ થશે, કન્ટિન્યુ કરવાનું છે. લે તારું સ્કેન કર. પછી જે પણ આપણી જોડે એફઓએસનું આઈડી હોય છે એ ઓપન કરીને કોડ સિલેક્ટ કરવાનો છે. ઓન બોર્ડ અહીંયાથી તમારે ઓન બોર્ડ ન્યૂ કન્ટિન્યુ કરવાનું છે. પછી સ્કેન કરવાનું છે. સ્કેન કર્યા બાદ મર્ચન્ટ પર ક્લિક કરવાનું છે. મર્ચન્ટ પર ક્લિક કરશો એટલે આ રીતના કંઈક તમને ડેશબોર્ડ જોવા મળશે, જેમાં ક્લાસિક મર્ચન્ટ, એન્ટર ડિજિટ, એન્ટર બેઝિક ડિટેલ, એન્ટર પાન ડિટેલ, આ રીતના ડિટેલ જોવા મળશે. ક્લાસિક મર્ચન્ટ પર ક્લિક કરવાનું છે. એની અંદર રેગ્યુલર મર્ચન્ટ પર ક્લિક કરવાનું છે. રેગ્યુલર મર્ચન્ટ પર ક્લિક કર્યા બાદ બેઝિક ડિટેલ ફિલ કરવાની છે. બેઝિક ડિટેલની અંદર નામ આવી જશે, નીચે નામ આવી જશે, પછી ઈમેલ આઈડી આવી જશે, મેલ ફિમેલ, સ્ટોરનું નામ આવી જશે, બિઝનેસ કેટેગરી સિલેક્ટ કરવાની છે. જેમ કે અત્યારે જે કોડ બનાવીએ છીએ કિરાના સ્ટોરનો કોડ બનાવીએ છીએ, એટલે કે એમનું ફૂડનું આવી જશે જે અત્યારે ઓપ્શન. વેજીટેબલ કરી દઈએ છે. ટાઈપ શોપ કરવાનું છે. ઇનમૂવેબલ કરવાનું છે. જીએસટી નંબર નથી તો નો કરવાનું છે, હોય તો લખવાની હોય છે. ડિસ્ટ્રીબ્યુટર, રિટેલર તો રિટેલર કરવાનું છે. કન્ટિન્યુ કરવાનું છે. કન્ફર્મ. સબ કેટેગરી સિલેક્ટ કરવાની છે. કન્ફર્મ કરવાનું છે. કન્ફર્મ થઈ જશે. કેવાયસી કરવાની છે. ડિજીલોકર પર ક્લિક કરવાનું છે. આધાર કાર્ડ નંબર નાખવાનો છે. આધાર કાર્ડ નંબર નાખવાનો. કેપ્ચર કરો. ખુરશી હાલ ને નહીં, ટેબલ બીજું. જે રીતના તમે પ્રોસેસ કરતા જશો એ રીતના આ રીતના પ્રોસેસ આવતી રહેશે. ઓટીપી આવશે. ત્યાંસી 82 ભાવ. કન્ટિન્યુ કરવાનું છે.
કોડ તમને યાદ છે ડિજિલોકરનો? ના મને યાદ નથી. ડિજિલોકરનો કોડ ના યાદ હોય તો ફોરગેટ પર કરવાનું છે, ફોરગેટ પિન પર. જન્મ તારીખ નાખવાની છે, આધાર કાર્ડ પાન કાર્ડ લાવો તમારું. જન્મ તારીખ કન્ટિન્યુ કરવાનું છે. પિન બનાવી દેવાનું નવું, જે તમને યોગ્ય લાગે. બાકી રેગ્યુલર 25 80 25. પછી આ રીતના એક ફોટો પાડવાનો આવશે. બીજો માર 80 25 કરે. કન્ફર્મ થઈ ગયું છે. અહીં સિલેક્ટ કરશો એટલે બધા ખાના સિલેક્ટ થઈ જશે. અલાવ આપવાનું છે. કન્ટિન્યુ કરવાનું છે. હેલો. પછી એક ફોટો પાડવાનો છે. આપી દીધેલું છે, કરી દીધું. હાલ દીધો એમ કહું. હાદા કાકા. હા. એક પાછળ બેકગ્રાઉન્ડ વ્હાઇટ આવે એવો ફોટો પાડો. આ રીતના એક તમારો ફોટો લઈ લેવાનો છે, વ્હાઇટ બેકગ્રાઉન્ડ આવે રીતના. ફોટો પાડો થાય હા તો હા તમારો ફોટો પાડો. તમારો ફોટો સેલ્ફી તમે સેલ્ફી લે. પણ આમાં તો પેલું એ સેલ્ફી નહીં, પણ આ પેલું આમ પાડ લો. હા તમે પાડ લો. સેલ્ફી નહીં. હતો કન્ટિન્યુ કોમો કન્ટિન્યુ કરવાનું છે. વિડીયો ઉતારો, બીજાને બતાવો. બરાબર. કન્ટિન્યુ કરવાનું છે. પછી એન્ટર શોપ આવશે, એના પર ક્લિક કરવાનું છે. શોપનું નામ લખવાનું છે, લોકેશન. ઇંગ્લિશ કરો. પપ્પાનો મોબાઈલ લે. ચાર્જિંગ આવો ઠેલો ચાલો કન્ટિન્યુ કરવાનું છે. આ રીતના પછી ફોટા જે બી તમે મર્ચન્ટ બનાવ્યા છે તો એના શોપના ફોટા લેવાના છે, 3 ફોટા.
આવી જાઓ પાછું. શોપના ફોટા 3 લેવાના છે. ચમક લે મોબાઈલ પકડ. આવ્યો વિડીયો ઉતાર. આવ્યું આવીશ. બસ 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 હવે મારો ઉતાર વિડીયો. બીજો એક ફોટો અંદરનો લઈ લેવાનો છે. બીજો એક ફોટો અંદરથી લઈ લેવાનો છે. થોડા બહુ બધાઈ તમે જોઈ શકો છો આ રીતના 3 ફોટા વેરીફાઈ થવા જોઈએ, પછી પ્રોસીડ કરવાની છે. કન્ટિન્યુ. આ રીતના બધી જ ડિટેલ વેરીફાઈ થઈ જશે. બધી જ ડિટેલ વેરીફાઈ થયા બાદ આ રીતના બધા જ તમે જોઈ શકો છો કે બધું ખરું ખરું થઈ જશે. પછી સ્કેન QR એગ્રીમેન્ટ જે મર્ચન્ટ હોય છે એમનો મર્ચન્ટનો મોબાઈલ લેવાનો છે. સ્ટેટસ ચેક કરવાનું છે, બધા ખરા ખરા થઈ જશે. આ એગ્રીમેન્ટ સાઇન એટલે કે અહીંયા ચોરસ બોના પર ક્લિક કરી પ્રોસીડ કરવાની છે. પ્રોસીડ કર્યા બાદ આ રીતના કંઈક આવશે. ચેક સ્ટેટસ પર ક્લિક કરવાનું છે. તમે જોઈ શકો છો બધું ક્લિયર થઈ ગયું છે. પછી એડિશનલ ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાનું છે. આ એકવાર એપ્લિકેશન રિફ્રેશ કરવાની છે. એપ્લિકેશન ઇન પ્રોસેસમાં જવાનું છે. જેટલેથી બાકી હશે એટલેથી બતાવશે. એડિટ એપ્લિકેશન પર ક્લિક કરવાનું. પછી આ રીતના આવી જશે. પછી સેન્ડ ફોર અપ્રુવલ પર ક્લિક કરવાનું છે. સેન્ડ ફોર અપ્રુવલ પર ક્લિક કરશો એટલે તમને કંઈક આવું દેખાશે. આ થયા બાદ આનો ફોટો લઈ અને તમારે મોકલી દેવાનો છે આપણા ગ્રુપની અંદર. ગ્રુપની અંદર મોકલ્યા બાદ તમને થોડા ટાઈમની અંદર એક કોડ મળી જશે અને એ કોડ તમારો અપ્રૂવ થઈને આવી જશે. અપ્રૂવ થઈને આવ્યા પછી તમારે એડિટ પર ક્લિક કરવાનું છે. એડિટ પર ક્લિક કર્યા બાદ અહીંયા જે અપ્રુવલ પેન્ડિંગ દેખાય છે તઈ તમને અપ્રુવલ કોડ સ્કેનનું ઓપ્શન આવશે, જે અહીં ઓગળી રાખું છું તઈ. પછી એના પર ક્લિક કરીને તમારી જોડે તમને જે કોડ આપ્યો છે એ સ્કેન કરી લેવાનો. એટલે તમારી નીચે FOSની નીચે મર્ચન્ટ આઈડી જે છે એ બની જશે. પૂરી પ્રોસેસ આ વિડીયોની અંદર તમને જણાવી દીધી છે.